આદ્યશક્તિના સાધનાનું પર્વ એટલે આસો સુદ નોરતા સમગ્ર ગુજરાતમાં આસો નવરાત્રી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય છે તેમજ નવરાત્રીની અષ્ટમીને દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારે જિલ્લાના મુખ્ય મથક ભુજથી 25 કિલોમીટરના અંતરે હાલ ડુંગરની તળેટીમાં હબાઈ ગામ આવેલું છે। ત્યાં આદ્યશક્તિની પર્વની ઉજવણી કરવામાં આવી। આદ્યશક્તિનું સાધનાનું પર્વ એટલે નવરાત્રી। આસો સુદ નોરતા સમગ્ર ગુજરાતમાં આસો નવરાત્રી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય છે તેમજ નવરાત્રિની અષ્ટમીની દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે જિલ્લા મથક ભુજથી 25 કિલોમીટરના અંતરે હાબા ડુંગરની તળેટીમાં હબાઈ ગામ આવેલું છે। અહીં પરમશક્તિ માં વાઘેશ્વરીના બેસણા છે। આસો સુદ આઠમના આજના દિવસે વાઘેશ્વરી માતાજીનો ભવ્ય મેળો ભરાય છે। તેમાં કચ્છના આહિરપટ્ટીના ગામો, નખત્રાણા વિસ્તારના તેમજ વાગડ અને ખડીર વિસ્તારના ગામના લોકો મોટી સંખ્યામાં મેળામાં આવે છે। અહીં ચમત્કારિક કુંડમાં અત્યાર સુધીના ભયંકર દુષ્કાળના પણ પીવાનું પાણી ખૂટ્યું નથી। મહાબાઈની સ્થાપના પ્રાચીન કાળથી છે। ત્રેતા યુગમાં શ્રવણે માતા પિતા સહિત મહાબાઈના દર્શન કરેલા। સંવત 880 કચ્છના જામલાખા ફુલાણીના પિતા જામફુલ ભ્રમણ દરમિયાન અહીં આવ્યા। અહીંના આહીરોએ જામફુલનું સ્વાગત કર્યું હતું અને મહાબાઈના દર્શન પૂજન કર્યા હતા। આઠમના દિવસે હબાઈમાં વાઘેશ્વરી માતાજી ભવ્ય મેળો ભરાય છે તેમજ દિવસ દરમિયાન અલગ અલગ ગામોમાંથી પધારેલા ભાઈઓ બહેનો ગામની મેળી કરીને રાસ ગરબા રમે છે। બપોરે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે તેમજ અહીં દરરોજ કાયમી અન્નક્ષેત્ર ચાલે છે। આઠમના સાંજે માતાજીના સમૈયા કરવામાં આવે છે તેમજ રાત્રે ભવ્ય સંતવાણી યોજાય છે અને નોમના દિવસે માતાજીનું હોમ હવન થાય છે। હબાઈ જાગીરના મહંત શ્રી લક્ષ્મણગીરી બાપુ સૌને આવકારે છે। આમ હબાઈ ધામ સમગ્ર ગુજરાતમાંથી હજારો ભાઈ ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। દર વર્ષે પરંપરા નવરાત્રિની ભવ્ય રીતે જે ઉત્સવ ઉજવાઈ શકાતો કચ્છમાં અને જે આ માને આંગણે માને ચરણે 18 આલમ પોતાનું માથું ઝુકાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા જ્યારે અહીં આવે છે, અહીં આવા સદગુરુદેવ પૂજ્ય બાપુ અને શાંતિ બાપુ બધા આ લોકો અન્નક્ષેત્ર અને એનું ઉતારણી વ્યવસ્થા ખૂબ સારી સંભાળે છે અને લોકોનો પણ જગ્યા પ્રત્યે પરંપરા ભાવ વધતો આવે છે। દર વર્ષે લોકોની ભાવિકોની સંખ્યા વધે છે અને એ માને ખૂબ અખૂટ પ્રચાર છે, એનો હું પોતે ખુદ સાક્ષી છું। હું ઓછામાં ઓછી 40 વાર ભુજથી પદયાત્રા કરી છે, મારી મા સાથે, મારા વાઈફ સાથે, મારી દીકરીઓ સાથે 40 વખત વધારે। અને મેં જે મા પાસે આપણે જે કાંઈ ઈચ્છા કરી એ માએ પરિપૂર્ણ કરી છે। આ જગ્યા ઉપર શ્રદ્ધા આપણી જળવાઈ રહે અને જગ્યાનો મહત્વ વધે વર્ષો વર્ષ। અને રાત્રે પણ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે। આજે રાત્રે ભજન કાર્યક્રમ છે, અત્યારે રાસ છે અને ભવ્ય રીતે બધું ઉત્સવ ઉજવાય છે અને બાપુની ખૂબ અહોભાવ સેવા ભાવના પણ છે અને કોઈ લોકો અહીંયાથી નાખુશ થઈ ગયા નથી, જે છે પોતાનું સમજીને આ અહીં માના દર્શને આવે છે। મા સૌ ઉપર કૃપા કરે। અસ્તુ। જય મા વાઘેશ્વરી। પરંપરા મા વાઘેશ્વરીનો ભાતીગર મેળો એક કચ્છની અંદર જે આસો સુદ આઠમના પછી સવારના આરતીનો હોય છે, 6:30 9:30 દાંડિયા રાસ હોય છે, પછી બપોરે મહાપ્રસાદ હોય છે, પછી હવન હોય રાત્રે અને સંતવાણીનો ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ હોય છે। ખાસ કરીને બાપુ વ્યવસ્થાની રીતે ખાસ એક રસ્તો પડે હા, એક બાયપાસ રોડ બી બની એના કારણથી ક્યાંક ટ્રાફિકની સમસ્યા નહીં, હવે કોઈ ટ્રાફિકની સમસ્યા થાય એવો કોઈ દેખાતો નથી।